31वें उजास मैगजीन की सालगिरह पे महिला भवन में गणमान्य लोगों के साथ आम जनता कार्यक्रम में रही शामिल। उजास मैगजीन के संपादक अमित देसाई जी के साथ निखिल मद्रासी एवं संत महात्मा रहे शामिल। એ પ્રવૃત્તિ કરવી એ વિચાર્યું નહોતું, પણ મારા માસ્ટર મોટું શ્રીયંત્ર નહીં બનાવાય એનું કારણ કે મારા ફાધર છે તે સિવિલ કોન્ટ્રાક્ટર હતા, બહુ બધા બિલ્ડિંગો બનાવ્યા હતા. એટલે મારા મગજમાં આ વિચાર આવ્યો અને એક્ઝેક્ટ 13.5 વર્ષ બનાવવાનો વિશ્વનું મોટામાં મોટું શ્રીયંત્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ મને મળ્યો. એટલે આ એક સંકેત છે નાની ઉંમરથી. અને શ્રીયંત્ર બનાવતા બનાવતા મને ત્યાં આગળ દિવ્ય શક્તિઓ કેવી રીતે કામ કરે છે ને એને રિયાઝ બીજું એનસીસીની ટ્રેનિંગ એણે મારા જીવનનું ઘડતર કર્યું અને મારા જે મનને એક સ્ટ્રોંગ ડિટર્મિનેશનવાળું મન બનાવ્યું. પછી 2099માં હું રેકી માસ્ટર બન્યો. પહેલાં મારી વાઈફ રેકી માસ્ટર બનાવી, પછી હું રેકી માસ્ટર બન્યો. હવે આપણી જે છે ને તે દિવ્ય આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઘણા બધા યોગો છે, મંત્રયોગ છે, ક્રિયાયોગ. આપણી અંદર જે અનંત પોઝિટિવ વેવ્સ સમગ્ર બ્રહ્માંડમાં વહે છે એને પોતાની અંદર ઉતારીને આપણા હાથમાંથી જે રોટી ઘરે લઈ આવ્યા અને ઘરે લઈ આવ્યા પછી એનામાં એક સમય એવો આવ્યો કે હાથ બચાવવાની પણ શક્તિ નથી. આંગળીના નાક ભૂરા પડી ગયેલા, ડોળા ઉપર ચડાવી દીધેલા અને સમગ્ર જયસુખભાઈને ઘણા બધા એવોર્ડ માતા પિતા, શિક્ષકો અને વર્ગ વ્યવસ્થાપન ટીમના સમયમાં બહુ જ રિસ્પેક્ટ આપું છું. 2 મિનિટ એટલે 2 જ મિનિટ લઈશ, 3 મિનિટ નહીં લઈશ. છેલ્લા 40 વર્ષથી 6 બહેનો અને 5 ભાઈ અને સંયુક્ત પરિવારમાં બધા જ સુખપૂર્વક જિંદગી જીવીએ છીએ. 50 વર્ષ પહેલા સમારોહ પ્રસ્તુત કરવામાં આવ્યો છે ત્યારે તમામ મિત્રોનું સાદર અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ ઉજાસ મેગેઝિનનો આભાર માનું છું. મિત્રો, આ ગંભીર પ્રકારનો એવોર્ડ સમારોહ ચાલી રહ્યો હોય એટલે મને થયું કે થોડી ઘરવાસવાળી વાત પણ કરી દઈએ. એટલે કવિની રચના પ્રસ્તુત કરું છું કે જબ મોહબ્બત જવાન હોતી है, हर अदा एक जवान होती है, आप जहाँ प्यार से कदम रख लो वो जमीन आसमान होती है. કેટલાક વ્યક્તિઓના જીવનમાં 5 વસ્તુ ઈશ્વર દત્ત હોય છે. એવાની પહેલી ઈશ્વર દત્ત વસ્તુ હોય તો તે સરસ્વતી છે, જે ભગવાન બધાને આપતી હોતી નથી. બહુ ચુનંદા લોકોને એ સરસ્વતીનું વરદાન છે કે જેમના સારા વિચાર થકી, સારી બોલી થકી એક સારા વિચારો સમાજની અંદર વિસ્તૃત રીતે આગળ વધતા હોય છે. ચાવડા સાહેબ જીવનમાં બીજી ઈશ્વર દત્ત વસ્તુ છે કે લક્ષ્મી, તે પણ ભગવાન બધાને આપતી હોતી નથી. બહુ ચુનંદા લોકોને એ લક્ષ્મી આપવામાં આવે છે કે જેથી એ લક્ષ્મીનો સદુપયોગ થઈ શકે. જીવનમાં ત્રીજી ઈશ્વર દત્ત વસ્તુ છે તે છે હેલ્થ, એટલે કે આરોગ્ય. એ પણ ભગવાન બધાને આપતી હોતી નથી. હું ઘણી વખત કહેતો હોઉં છું કે જાત્રાનો સમય ક્યારેય નક્કી નહીં કરો, જ્યારે તક મળે ને ત્યારે જાત્રા કરી લેવી. કારણ કે આપણે વિચારે કે હું નિવૃત્ત થઈને જાત્રા જઈશ, કદાચ એવું બને કે નિવૃત્ત થઈએ ત્યારે જાત્રા જવા માટે પગ ઉપડતા ન હોય એવું પણ બની શકે. અને એટલે હું દર વર્ષે જાત્રા કરતો રહ્યો છું ને કરતો રહીશ. પણ આ હેલ્થ એ પણ ઈશ્વર દત્ત છે એમ ચોક્કસ કહી શકું. ચોથી ઈશ્વર દત્ત વસ્તુ છે અને તે નેમ અને ફેમ, જે પણ ભગવાન બધાને આપતી હોતી નથી. બહુ ચુનંદા લોકોને નેમ અને ફેમ આપે છે. દાખલા તરીકે આ ઉજાસ મેગેઝિનના એવોર્ડ સમારોહને સફળ બનાવવા માટે અનેક મિત્રોનો પુરુષાર્થ લાગે છે. પરંતુ જ્યારે માસ્ટર ઓફ સેરેમની તરીકે નેન્સીબેન હર્ષાબેન બોલતા હોય ત્યારે એમ જ લાગે કે આખા એવોર્ડ સમારોહનો ભાર આ તે જ વ્યક્તિઓએ ઉપાડ્યો છે. આને નેમ અને ફેમ કહેવાય. કારણ કે મહેનત અનેક લોકો કરે છે, પણ એનો ભાર ઉઠાવનાર જે એમઓસી હોય
એને એનો યશ પ્રાપ્ત થાય. આ ઈશ્વર દત્ત છે. અને પાંચમી ઈશ્વર દત્ત વસ્તુ છે અને કે સત્તા, પાવર, એ પણ ભગવાન બધાને આપતી હોતી નથી. બહુ જુદા લોકોને પાવર આપે છે. આપણે વર્તમાન રાજકારણના સંદર્ભમાં આ વાક્ય નહીં બોલવીએ, પરંતુ જેટલા લોકોની પાસે સારી સત્તા આપવામાં આવે એનો કેટલો સારો સદુપયોગ થઈ શકે એ આપણે વિચારવાનું છે. એટલે આ તબક્કે આ પાંચ વસ્તુ સરસ્વતી, ઈશ્વર, આરોગ્ય, નિર્ભેદ અને સત્તા, આ પાંચે વસ્તુનો જો કોઈ પંચવિધ સંગમ હોય તો તે આ એવોર્ડ મેળવનાર તમામ મહાનુભાવો છે, તમામ વ્યક્તિત્વ છે. કારણ કે ભગવાને તેમને આ પાંચ વસ્તુ આપી છે. બહુ જ આનંદ છે. આજે જેમની પસંદગી કરવામાં આવી તેવા 6 મિત્રોનો મેં નામ લખી દીધા છે. 4 વ્યક્તિ કોણ છે મને ખબર નથી, પણ મધમાખીની સાથે 3 કરોડ મધમાખી સાથે રહેનાર વ્યક્તિનું સન્માન થાય, માનું છું તેનાથી વિશેષ ઘટના બીજી કોઈ નહીં હોય છે કે બોસ તમને લાભ આપશે. અમરસિંહભાઈ ચૌધરી માજી સાંસદ છે. મેં એમનું જીવન જોયું છે. અમરસિંહભાઈ સાથે અમરસિંહભાઈ ચૌધરી બીજા ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી જીનાભાઈ દરજી, સદેવભાઈ ચૌધરી. અમરસિંહભાઈ તમને યાદ નહીં હોય, તમારા જીવનમાં મેં એક મીડિયા તરીકે ઘણા બધા ટીવી ઇન્ટરવ્યુ કર્યા છે. ચેનલ સુરત હું 20 વર્ષ સુધી ચલાવતો હતો. આજે એટલા બધા અમરસિંહભાઈને અભિનંદન આપું છું. મિત્રો, તમને કોઈને આ વખતે નહીં ખબર હોય, એક ખામ થિયરી આ 4 મિત્રોએ પ્રસ્તુત કરી હતી. અમરસિંહભાઈ ખામ થિયરી, જો તમને યાદ હોય, એ ખામ એટલે KHAM, કે એટલે ક્ષત્રિય, H એટલે હરિજન, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ. આ થિયરી પ્રસ્તુત કરવાનો શ્રેય જીનાભાઈને છે. પણ એ કેમ પ્રસ્તુત કરેલી હતી કે આ 4 જાતિઓને આગળ વધારવા માટે, સામાજિક પુનરુત્થાન માટે આ થિયરી કોંગ્રેસે અપનાવી. પણ કાળક્રમે આ 4 મિત્રો પછીના મિત્રોએ એનો દુરુપયોગ કર્યો અને એને વોટ બેંક બનાવી, એટલે કદાચ કોંગ્રેસ પાસે ત્યાં સત્તા ચાલી ગઈ. પણ આવો સામાજિક મૂળભૂત વિચારસરણી ધરાવતા અમરસિંહભાઈનું સન્માન થતું હોય અને એ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે મને પ્રાપ્ત થતું સૌભાગ્ય, અમરસિંહભાઈ તમને સેલ્યુટ, લાખ લાખ અભિવાદન. ડિસ્ટ્રિક્ટ બેંક એ ગરીબોની બેંક છે, ખેડૂતોની બેંક છે, મધ્યમ વર્ગના લોકોની બેંક છે. અને આ બેંક દ્વારા લાખો અને કરોડો રૂપિયાની લોન આપવામાં આવે છે, જે સમગ્ર સમાજના વિકાસને માટેની એક ઉત્તમ પ્રેરક ઘટના છે. એટલે એ ભરતભાઈ હોય, જયસુખભાઈ હોય કે અજીતભાઈ હોય, આ બધાને હું લાખ લાખ પ્રણામ કરું છું. અને હવે પછી જેમને એવોર્ડ મળવાના છે તેમને પણ લાખ લાખ પ્રણામ કરું છું. ચાવડા સાહેબની વાત કરું, બહુ જ સૌભાગ્ય મને આજે પ્રાપ્ત થયું કે એમની સાથે મને મંચ શેર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેનો ઉલ્લેખ નથી થયો એ વાત કરવા માંગુ છું કે જે વ્યક્તિ 300 કોલેજનું સંચાલન કરતા હોય, 2.25 લાખ વિદ્યાર્થીઓને સાચવતા હોય, દર વર્ષે 30 લાખ ઉત્તર વહીઓ જેઓ છાપતા હોય અને તેની પર વિદ્યાર્થીઓ લખતા હોય, એવું આ વ્યક્તિત્વ મંચ ઉપર બિરાજમાન હોય. ચાવડા સાહેબ આપણે લાખ લાખ વંદન કરું છું. સ્વામીજી સાથે બહુ જૂના સંપર્કો છે. એમની વિચારધારા, એમના વિષયની વૈવિધ્યતા, એમની કલ્પનાના ગગનચુંબી ઉદ્દયનો સ્પર્શી જાય છે. હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે સ્વામીજી જે રીતે ઝઝૂમે છે, બહુ જ સન્માનથી આપને હું સાદરપૂર્વક પ્રણામ કરું છું. વાત કરું જૈતુન અને અમિતની, એટલા માટે ટૂંકાનાથી બોલાવું છું કારણ કે બધા મારા બચપણના મિત્રો છે. જૈતુન અને હું પરિવર્તનની અંદર અમે એક સંસ્થા ચલાવતા હતા અને આઝાદ વિચારસરણી ધરાવતા યુવાનોમાંના એક હતા. અને એ વખત અમે આંદોલનો કરતા હતા ત્યારે જૈતુન અને હું સાથે કામ કરતા હતા. અમિત ત્યારબાદ જોડાયા અને અમિત બહુ જૂના મિત્ર છે. અને આ બંને મિત્રોનું આ સંયુક્ત સાહસ કે ઉજાસ મેગેઝિન, અને વર્ષો પછી આજે આ મેગેઝિનના એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. જૈતુન, અમિત, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. આટલા બધા વર્ષોથી એક ધન, એક મેગેઝિન ચલાવવું એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. મેં 20 વર્ષ ચેનલ ચલાવી છે એટલે મને અનુભવ છે. પણ પોઝિટિવ, હકારાત્મક વિચારશૈલીથી પોઝિટિવ જર્નલિઝમ એ એમની વિશિષ્ટતા રહી છે. ક્યારેય પણ ધાક ધમકી, જોર જુલમ, નેગેટિવ જર્નલિઝમનો તેમણે ઉપયોગ કર્યો નથી.
જેટલા વર્ષ હજુ પણ ચાલે એટલા વર્ષ મેગેઝિન ચલાવજો, સમાજ તમારી સાથે છે અને પોઝિટિવ રીતે આગળ વધજો એવી હું ચોક્કસ આ તકે તમને કહેવા માંગુ છું. આજની વાત સાથે હું મારી જાતને ધન્ય કરું છું. ચેમ્બર ઓફ કોમર્સનું નેતૃત્વ કરવાની એક સુંદર તક મને સાંપડી છે. 16 સભ્યોથી શરૂ થયેલી 1900થી વધુ એસોસિએશનનું પીઠ પણ ખરાબ. ઉમરગામથી ભરૂચ સુધીના 2 લાખ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોને આ એક માર્ગદર્શન આપતી સંસ્થામાં આજે મને જે સુંદર તક આપી છે એ માટે હું મારી જાતને હું ધન્ય કરું છું. આપ સૌને વિનંતી કરું છું કે ચેમ્બરમાં આપ સદસ્ય ન હો તો બનો, કારણ કે અમે 300 થી 500 કાર્યક્રમ આખા વર્ષમાં કરીએ છીએ અને એ કાર્યક્રમ દ્વારા દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ જ્ઞાનથી વંચિત નહીં રહી જાય એની અમે કોશિશ કરીએ છીએ. 15 એક્ઝિબિશન કરીએ છીએ, ઉત્પાદકતાને સીધું માર્કેટ પૂરું પાડવાનો પ્રયાસ કરીએ છીએ. ઇન્ટરનેશનલ માધ્યમ દ્વારા મોદીજીના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક્સપોર્ટ વધારીને આપણા દેશને વધારે વિદેશી હુંડિયામણ કઈ રીતે કમાવી શકાય એની યોજનાઓ અમે પ્રસ્તુત કરીએ છીએ. સામાજિક ઉત્તરદાયિત્વ માટે અમે જાગૃત છીએ. આદરણીય અમિતભાઈ, આદરણીય લાકડાવાલાજી, આદરણીય સાગીજી, આદરણીય નિખિલભાઈ અને તમામ એવોર્ડ સન્માનિત થનારા તમામ આદરણીય પરિવારજનો, શ્રી અમિતભાઈ અને તમામ પરિવાર માટે આપણે ઊભા થઈને એકવાર એક જોરદાર તારીખથી તમામ માટે એકવાર ઊભા થઈને આપણે અમિતભાઈ અને તમામ એવોર્ડ આવી દીધા માટે તમે તમારા માટે કેટલી તારીખ અમે તમારા માટે કેટલી તારીખ આવે ઓછી પડે તમામ એવોર્ડ છે તમે તમારા માટે તારીખ આવવાનું કરો છો. આભાર. વધારે કંઈ નહીં કહેતા તમામને કરે છે ત્યારે એમને પુનઃ એકવાર અભિનંદન. અને તમામ જે એવોર્ડ છે એમાંથી અમે શીખતા હોઈએ છીએ. કાર્યક્રમની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે જેટલા એવોર્ડી હોય છે એ એવોર્ડીની અલગ અલગ જે કામ કરવાની પદ્ધતિ હોય છે એ પદ્ધતિઓના અમે ઉદાહરણો અમારા વર્ગખંડોમાં આપતા હોઈએ છીએ કે જે વર્ગખંડને જઈને કહીએ કે આટલા પ્રકારના લોકો આપણા શહેરમાં રહે છે, એની જોડે આપણે કઈ રીતે કામ કરી શકીએ એને માટે હંમેશા તમામને અભિનંદન. અને તમામને એવોર્ડીને પણ વિનંતી કે જ્યારે આ યુનિવર્સિટી જે છે આપણા સૌની છે અને જે રીતે આમ તો એનું સ્લોગન છે એવી નર્મદનું કે યાહોમ કરીને ભણો ફતે છે આગે, ડગલો ભર્યો તો ના હટવું એ રીતે તમે જે પ્રવૃત્તિમાં જે છે એમાં તમે યાહોમ કરીને ભણો ફતે છે આગે તો છે જ. છેલ્લે સુધી જ્યાં સુધી તમે સિસ્ટમમાં રહો, જ્યાં સુધી પૃથ્વી પર રહો ત્યાં સુધી ડગલો ભર્યો તો ના હટવું એવી પરમકુમાર પરમાત્મા તમને શક્તિ આપે, સજ્જ આપે. પુનઃ એકવાર આપણા વંદે માતરમ, ભારત માતા કી જય. ઉત્પાદક શિલ્પે 40 વર્ષનો અનુભવ ધરાવે છે અને છેલ્લા 600 જેટલી કન્યાઓ અભ્યાસ કરી રહી છે અને પત્રો પણ એનાયત કરાય છે. તેમને આપણે આ એવોર્ડ આપતા આપણે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. ખૂબ બધી તાળીઓ થઈ જાય તેમના માટે અને તેઓ શ્રીને આ માનનીય મંત્રી શ્રી હરેન્દ્રસિંહ વસવાડિયા ખાદી અને ગ્રામોદ્યોગ કરવાનો તેમનો હેતુ છે. ખાદી અને ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા અને એના માટે અને તેઓ આ એવોર્ડ આપતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. તો ફરીથી તેને સાથે પધારેલા સર્વ મહેમાન સૌને મારા વંદન. મારું ઘર જરા ખરાબ છે. મારો સંઘ બારડોલી આવેલો છે એનો 1962માં સ્થાપના થયેલી છે ખાદી ગ્રામોદ્યોગને પ્રમાણપત્ર હેઠળ. સંઘમાં અમે વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ, તેમાં મુખ્ય પ્રવૃત્તિ અમારી ખાદી અને ગ્રામોદ્યોગ છે. ખાદીમાં કારીગરો અમે પોતે તૈયાર કરીએ છીએ. એને બેકરીનું કંઈ પણ જ્ઞાન નથી. સામાન્ય માણસને ટ્રેનિંગ આપે. નિખિલભાઈ ખૂબ ખૂબ આભાર.
શ્રી સ્વામીજી, શ્રી ચાવડા સર છેલ્લા 38 વર્ષથી સુરતના અશ્વની કુમારને આજ દિન સુધી સુરત રક્તદાન કેન્દ્રને આશરે 180 લાખ રૂપિયાની આર્થિક સુરત અશ્વની કુમાર સ્મશાન ભૂમિ ખાતે સૌના અંગે વિનામૂલ્યે લાકડા ગેસ પૂરો પાડનાર નારાયણ ટ્રસ્ટને તમે પણ દાન આપી શકો છો. સૌથી પહેલાં હું મારા પપ્પાનો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે એમનું જે પ્રશંસા હતી, એમની જે હોદ્દો હતો એ કારણે અત્યારે હું આ હોદ્દા પર આવેલો છું. એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક ટ્રસ્ટ ચલાવવું ઘણું અઘરું કામ છે ને તે પણ 0 બેલેન્સથી ચાલુ કરો ને અત્યારે મારી પાસે ટોટલ 30 કરોડ રૂપિયાનો ફંડ છે. સૌથી પહેલાં આભાર 31મો ઉજાસ મેગેઝિન એવોર્ડ માટે જે એમને પસંદગી કરી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વસ્તુ એ કે આ જે એવોર્ડ છે તેના માટે હું ખરેખર લાયક નથી, કારણ કે લોકોના પૈસા છે ને એ લોકોના પૈસાથી હું વહીવટ કરી રહ્યો છું. એટલે મારા માટે સિદ્ધિ નથી, પણ જે લોકોના પૈસા છે તેનો સુગમ વ્યવહાર થાય છે ને એનો હું સારી જગ્યાએ વપરાશ કરી શકું છું. અને લોકો જે સુરતમાં મને ઘણી મદદ કરી રહ્યા છે અત્યારે, તે માટે એમનો ખૂબ ખૂબ આભારી છું. આભાર. તમે આ બાજુ